સોમનાથ કોરિડોરના વિરોધનો આખો મામલો સોમનાથ મંદિર કોરિડોર મુદ્દે મુખ્યમંત્રીની મધ્યસ્થી સાથેની એક બેઠક યોજાઈ હતી। જો કે સચિવ પદે યોગેન્દ્ર દેસાઈની નિયુક્તિ બાદ સોમનાથની અંદર આક્રોશ હોવાનો એ સમિતિના લોકોનો આરોપ। જો કે સમિતિએ જે ફરિયાદ કરી છે, ફરિયાદ બાદ મુખ્યમંત્રીએ તમામને સાંત્વના પાઠવતા કહ્યું કે બધું સારું થઈ જશે। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે કે જ્યાં સોમનાથ કોરિડોરના વિરોધને લઈને સોમનાથની અંદર પ્રભાત હિત રક્ષક સમિતિની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી બેઠક કરી છે। સોમનાથ કોરિડોરના વિરોધનો આખો મામલો રાજ્યના મુખ્યમંત્રી આજે સોમનાથ પ્રવાસે હતા। એ દરમિયાન સોમનાથ મંદિર કોરિડોર મુદ્દે મુખ્યમંત્રીની મધ્યસ્થી સાથેની એક બેઠક યોજાઈ હતી। प्रभात हित रक्षक समिति साथे मुख्यमंत्री महत्वपूर्ण बैठक मळी हती। आ महत्वपूर्ण बैठकनी अंदर सोमनाथ सर्किट हाउस खाते आ बैठक योजाई हती। आ बैठकनी अंदर सोमनाथना ए समितिना प्रभात हित रक्षक समितिना 10 थी वधु आगेवानो ए बैठकमां हाजर रह्या हता। मुख्यमंत्रीए आ तमाम समितिना आगेवानो द्वारा तमाम समितिना आगेवानो साथे बैठक करी। मुख्यमंत्री समक्ष तमाम वेदना व्यक्त कराई। जो कि सचिव पदे योगेंद्र देसाईनी नियुक्ति बाद सोमनाथनी अंदर आक्रोश होवानो ए समितिना लोकोनो आरोप। गाम साथे सोमनाथनो नातो तूट्यो होवानो समितिनो आक्रोश साथे मुख्यमंत्रीने रजूआत करवामां आवी छे। मंदिर कोरिडोर मुद्दे गामना लोकोनी अंदर आक्रोश जोवाता राज्यना मुख्यमंत्री साथेनी आ बैठक हती। सचिव योगेंद्र देसाईनी अंगे व्यापक फरियादो मुख्यमंत्री समक्ष आ समिति द्वारा करवामां आवी हती। जो कि समितिए जे फरियाद करी छे, फरियाद बाद मुख्यमंत्रीए तमामने सांत्वना पाठवता कह्युं के बधुं सारुं थई जशे। तमामे बैठकनी अंदर मुद्दाने चर्चा बाद समितिना उपप्रमुखे मीडिया समक्ष निवेदन आप्युं हतुं के राज्यना मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल द्वारा आ बैठक मळ्या बाद तमामे वाते निवेदन आपता तमामनी चर्चानी वच्चे एवुं कह्युं के बधुं सारुं अने समूसुथरुं थवानुं छे। ए प्रकारनुं निवेदन अने सांत्वना पाठवता प्रभात हित रक्षक समिति द्वारा निवेदन आपवामां आव्युं छे के मुख्यमंत्रीए अमारी साथे चर्चा बाद आ प्रकारनुं निवेदन आप्युं छे। हवे जोवानुं रहेशे आगामी समयनी अंदर के आ बैठक बाद प्रभात हित रक्षक समितिना 10 सभ्योनी मुख्यमंत्री साथेनी बैठक बाद 384 परिवार साथेनी बैठकमां कया प्रकारना निर्णय लेवामां आवे छे, शुं चर्चा करवामां आवे छे। सांभळो आ समिति द्वारा राज्यना मुख्यमंत्रीने मुलाकात बाद शुं निवेदन आपवामां आज रोज अमावास्यांत श्रावण मासना अंतिम सोमवारे गुजरातना मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल सोमनाथजीना आशीर्वाद प्राप्त करवा पधारेला अने ते अंतर्गत आज रोज एमणे तीर्थ पुरोहित प्रभास क्षेत्रना समस्त गामजनोना आगेवानोनी मुलाकातनो समय आपेलो। एमने मळ्या, सुचारू रूपे वातचीत थई अने खास करीने एमने ऐतिहासिक दृष्टिए पण थोडुं मूल्यांकन आ प्रभास क्षेत्रनुं कराव्युं અને ઘણા બધા મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચાઓ થઈ છે અને ભગવાન સોમનાથજીને પ્રાર્થના કરીએ કે આવતા સમયમાં જે કંઈ પણ એમનો પ્રોજેક્ટ છે તેમાં સુચારુ રૂપે આગળ વધી શકાય। વર્તમાન પરિસ્થિતિને અમુક જે કંઈ પણ મધ્યસ્થીઓ છે જેમ કે સંસ્થા છે કે એમના માધ્યમથી ગામની સાથે સુચારુ રૂપે સંપર્ક ન સાધી શકવાતો હોવાથી જેને કહીએ કે જે વ્યવસ્થિત સંપર્ક ગામ વિશે હોવો જોઈએ તે ન હોવાને કારણે ક્યાંક ને ક્યાંક અમુક બાધાઓ ઉત્પન્ન થઈ છે। તો આ બાધાઓને દૂર કરવા માટે ગામ સમસ્તના આગેવાનો આગળ તો માઈ બાપ તરીકે એટલે મુખ્યમંત્રી જ કહેવાય, તો એમને મળી અને બધી વેદનાઓ ઠલવી અને એમણે પણ બહુ સરસ રીતે સાંત્વના બધાને આપી છે અને આવતા સમયમાં આનો કોઈ વ્યવસ્થિત રીતે ઉકેલ પણ નીકળે। ગામ સમસ્ત પણ સાથે છે કારણ કે છેલ્લા 20 દિવસથી જે રીતે પ્રશાસનની પ્રેશર થતું હોય કે એવી કોઈ ખબર નથી, પણ જે પ્રશાસનનો જે વ્યવહાર હતો ગામ પ્રત્યે એ ક્યાંક ને ક્યાંક દબાણ વાળો લાગતો હતો। હવે આ બધી પ્રશ્નો જે થતા હતા તો એના માટે આજે બાંયધરી આપી છે કે આવું નહીં થાય અને આવતા સમયમાં કારણ કે ગામ છે ને 15-20 દિવસના પ્રેશર બાદ એવું નિરાકરણ ઉપર આવ્યું છે કે અમારે કોરિડોર જ નથી જોઈતો, જે આ મધ્યસ્થી વ્યવસ્થિત ન હોવાને કારણે।
તો આ બધા પરિણામો થયા છે. ઘણી બધી બાબતોમાં ચર્ચા થઈ છે. મુખ્યમંત્રીશ્રીએ બહુ સરસ રીતે સાંત્વન આપ્યું છે ગામના આગેવાનોને, અને આવતા સમયમાં બહુ સારું એવું રિઝલ્ટ આવશે. અમે પણ ગામના સમસ્ત સમાજના લોકોને અમારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશું. જે એમની વિગત મહિના 15-20 મહિના દિવસથી માનસિકતા થઈ ગઈ છે, અને એ માનસિકતા થવાની પાછળનું કારણ એક જ છે કે આમાં મધ્યસ્થી જે હોવું જોઈએ ને એ પ્રોપર નહોતું. અમે પણ રજૂઆત કરી છે, અને આવતા સમયમાં આ બધું સુચારુ રૂપે સંપન્ન થાય. જય શ્રી સોમનાથ. હિતરક્ષક સમિતિ ઉપાધ્યક્ષ. ભાઈ આજે કોની સાથે બેઠક હતી, બેઠકમાં શું ચર્ચાઓ થઈ, શું આખી વાત? આજે અમે સીએમ સાહેબને ગાંધીનગર મળ્યા હતા. ત્યારબાદ એમને અમારી લાગણી હતી કે સોમનાથ આવવાના છે તો અમે અહીં બધે ઘરે મળીએ. એટલે આજે અમે જિલ્લા કલેક્ટર ઉપાધ્યાય સાહેબ, એસપી જાડેજા સાહેબ અને ગામના આગેવાનશ્રીઓ બધી સાથે મળી અને અમારી માગણી અને લાગણી બંને મુખ્યમંત્રીશ્રીને રજૂઆતો કરી છે. હવે રૂબરૂ મળ્યા છે. એમાં વસ્તુ અમારે જે ગામનો છે કે કોરિડોર છે, એ કોરિડોરનો વિરોધ તો છે જ. એમને સામે પાછું એક નવું આવ્યું કે જો સોમનાથ ટ્રસ્ટ છે એ બીજાને વૈકલ્પિક જગ્યા આપે છે અને દુકાનોની હરાજી કરે છે, તો અમારી તો બાપ દાદાની જમીનો છે, તો અમને વૈકલ્પિક જગ્યા કેમ નહીં? ત્યારબાદ જોયું કે કેટલા વર્ષોથી અત્યાર સુધી કેશુબાપા હતા, લેરી સાહેબ હતા, ઘણા સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી રહી ગયા. ગામની સાથે સુમેળ રાખી અને જે પણ કઈ પ્રશ્ન ઉભા થતા તો અમે એમને લોકોને મળી અને નિકાલ કરતા હતા. જ્યારથી સોમનાથ ટ્રસ્ટના યોગેન્દ્ર દેસાઈ આવ્યા ત્યારથી ગામ અને મંદિરને બેને અલગ અલગ કરી દેવામાં આવ્યું. આજે ગામમાં આક્રોશ એટલો નીકળ્યો કે આજે 3 વર્ષથી ગામની હારે એક મિટિંગ કરી હોય, ગામના 5 આગેવાનોને એને બોલાવ્યા હોય તો કે આજે તંત્ર હારે, સરકાર હારે એને ઘર્ષણ ઊભું કરી દીધું કે આજે એમને પોતાએ 3 વર્ષથી કોઈને મળતા નથી. જેથી કરીને એ પણ હવે સીએમ સાહેબને રજૂઆત કરી કે એમની જગ્યાએ વિકલ્પ આમનો વિચારવો જોઈએ. એ માણસ છે એ મંદિરમાં ન ચાલે, આ એક ધાર્મિક માણસ હોવો જોઈએ, એવો માણસની અહીંયા મંદિરમાં તમારે નિમણૂક કરવી જોઈએ. ત્યારબાદ ઘણી ચર્ચાઓ થઈ છે સીએમ સાહેબે, અને એમને ખાતરી આપી છે કે ભાઈ અમે તમને સંતોષ થશે એવું કામ કરશો, અને તમે જેટલી ઉતાવળથી વિચારો આટલું વિચારવાની જરૂર નથી. આપણે શાંતિથી બધી ભેગા રહી અને આગળની કાર્યવાહી કરશો બધી. આવો મુખ્યમંત્રી શ્રીએ અમને વિશ્વાસ આપ્યો છે. સોમનાથ ટ્રસ્ટ વતી કોઈ હાજર હતું બેઠકમાં? ના, સોમનાથ ટ્રસ્ટ તરફથી કોઈ હાજર નતો રહ્યું. તંત્ર તરફથી કોણ હતું? તંત્ર તરફથી કલેક્ટર સાહેબ હાજર હતા.